આપણી મોટાભાગની એનર્જી ક્યાં જાય છે? લોકો શું કહેશે, બીજા શું કરે છે એ વિચારવામાં જ, ખરું ને? પણ શું આપણે ક્યારે આપણી અંદર જોવાની કોશિશ કરી છે? આજે આપણે સદ્ગુરુના દર્શનને ઊંડાણથી સમજીશું, જે કહે છે કે એ બહાર ભટકવાને બદલે આપણું ધ્યાન આપણી જાત પર કેન્દ્રિત કરો. ચાલો જોઈએ કે આપણું ધ્યાન અંદરની તરફ વાળવું શા માટે આટલું બધું જરૂરી છે. તો આ આખી વાત સમજવા માટે આપણે 5 સ્ટેપમાંથી પસાર થઈશું. પહેલાં આપણે બ્રહ્માંડમાં આપણું સ્થાન સમજીશું, પછી જીવનના ઉતાર-ચઢાવ પર સવારી કેમ કરવી એ જોઈશું, માહિતી અને સાચી બુદ્ધિ વચ્ચેનો ફરક જાણીશું, એ સમજીશું કે જીવન કોઈ રેસ નથી, અને છેલ્લે ધ્યાનની અસલી તાકાત શું છે એના પર વાત કરીશું. તો ચાલો આ સફર શરૂ કરીએ. તો સૌથી પહેલો મુદ્દો, અહીં આપણે એક મોટું ચિત્ર જોવાનું છે. આ અનંત વિશાળ બ્રહ્માંડમાં આપણું સ્થાન કેટલું નાનકડું છે. એકવાર આ દૃષ્ટિકોણ મળી જાય ને તો બાકી બધું બહુ સરળ લાગવા માંડે છે. તો પછી મૂળભૂત સવાલ એ જ છે કે આટલા મોટા બ્રહ્માંડમાં એક વ્યક્તિ તરીકે આપણી ભૂમિકા ખરેખર શું છે? આપણું અસ્તિત્વ શું છે? ચાલો આ સવાલને મનમાં રાખીને આગળ વધીએ. અને સદ્ગુરુની આ વાત બધું સ્પષ્ટ કરી દે છે. આપણે એક નાનકડા જીવ છીએ જે થોડા સમય માટે જ અહીંયા છીએ. તો પછી આપણી નાની નાની ચિંતાઓ અને અહંકારને આટલું બધું મહત્વ શા માટે આપવું? આ વિચાર જ આપણને હળવા કરી દે છે. મતલબ આખી વાતનો સાર એટલો જ છે કે દુનિયાને સુધારવા નીકળતા પહેલાં સૌથી પહેલું કામ પોતાની જાત પર કરવાનું છે. જો કોઈ વ્યક્તિ અંદરથી ખુશ અને શાંત હોય તો એની પોઝિટિવિટી આપોઆપ આસપાસ ફેલાશે. લોકો માટે એ એક સુખદ અનુભવ બની જશે. શરૂઆત અહીંથી જ કરવાની છે. ચાલો હવે વાત કરીએ જીવનના ઉતાર-ચઢાવની. અહીં આપણે સફળતાની વ્યાખ્યા જ બદલી નાખીશું. સફળતા એટલે બધું કંટ્રોલ કરવું એવું નથી, પણ જેવી પરિસ્થિતિ હોય એની સાથે તાલમેલ બેસાડવાની કળા એટલે સફળતા. સદ્ગુરુ આને બહુ મસ્ત રીતે સમજાવે છે, હવામાનની ઉપમા આપીને. જેમ હવામાન ક્યારેક સારું હોય તો ક્યારેક ખરાબ, એમ જ જીવનમાં પણ સારા ખરાબ સમય આવતા રહે છે. અસલી સફળતા એ નથી કે જીવનમાં તોફાન ન આવે, પણ એ છે કે આપણે એ તોફાનમાં પણ સવારી કરતા શીખી જઈએ. અને આ જુઓ, એકદમ જોરદાર વાત. એક સર્ફર જે દરિયાના મોજા પર રમે છે એ કોનું સપનું જુએ? સુનામીનું. જે વસ્તુ એક સામાન્ય માણસ માટે મોતનો ડર છે, એ જ એક સર્ફર માટે સૌથી મોટો રોમાંચ છે. બધો ખેલ માનસિકતાનો છે. મતલબ કે જો તમારી પાસે એને હેન્ડલ કરવાની સ્કિલ હોય તો જીવનની સૌથી મોટી મુશ્કેલીઓ જ સૌથી મોટી તકો બની જાય છે. એટલે ડરવાને બદલે એના પર સવારી કરવાનું શીખવું જોઈએ. ચાલો હવે જરા બહારથી અંદરની દુનિયામાં જઈએ અને મનને સમજીએ. આ વિભાગમાં આપણે માહિતી અને સાચી બુદ્ધિ વચ્ચેનો જે મોટો ફરક છે એને પકડીશું. શું ખાલી બધું જાણવું જ કાફી છે કે પછી એને ખરેખર સમજવું જરૂરી છે? આપણે છે ને ઘણીવાર એક મોટી ભૂલ કરી બેસીએ છીએ. આપણને લાગે કે જેની પાસે બહુ બધી માહિતી હોય એ બહુ બુદ્ધિશાળી. પણ હકીકતમાં માહિતી તો ખાલી યાદશક્તિમાં ભરેલો ડેટા છે. સાચી બુદ્ધિ તો ઊંડી સમજણથી આવે છે, અને એ સમજણ મેળવવા માટે ધ્યાન જોઈએ. ઘણીવાર તો એવું બને કે વધુ પડતી માહિતી જ આપણને સાચી સમજથી દૂર કરી દે છે. યોગમાં મનના એક ઊંડા લેયરની વાત આવે છે, જેને ચિત્ત કહે છે. આ કોઈ સામાન્ય યાદશક્તિ નથી, આ તો ચેતના સાથે જોડાયેલી આંતરિક બુદ્ધિ છે. એવું કહેવાય છે કે જો તમે તમારા ચિત્તને કોઈ એક દિશામાં સ્થિર કરી દો તો આખું બ્રહ્માંડ એને હકીકતમાં બદલવા માટે લાગી જાય છે. આ કેટલી સરસ ઉપમા છે, જુઓ તો. આપણું મન એકદમ વાદળ જેવું છે, લચીલું. તમે એને જેવો આકાર આપવા માંગો એવો આપી શકો. ચાહો તો દેવ બનાવી દો, ચાહો તો દાનવ. પસંદગી આપણી પોતાની છે. આ વાત ખાલી કહેવા ખાતર નથી. આનું એક જીવતું જાગતું ઉદાહરણ પણ છે. અમેરિકાના એક મોટા ઉદ્યોગપતિ હતા એન્ડ્રયુ કાર્નેગી. એ એટલી ઝડપથી સફળ થયા કે સરકારને પણ શંકા ગઈ કે આ ભાઈ કંઈક ગડબડ તો નથી કરતા ને. તો જ્યારે તપાસ પછી કાર્નેગીને પૂછવામાં આવ્યું કે ભાઈ તમારી સફળતાનું રહસ્ય શું છે, ત્યારે એમનો જવાબ સાંભળીને બધા ચોંકી ગયા. એમણે કહ્યું, હું મારા મનને કોઈ એક જ વિચાર પર, બીજી કોઈ પણ વસ્તુ વિચાર્યા વગર પૂરી 5 મિનિટ સુધી સ્થિર રાખી શકું છું. ત્યાં બેઠેલા મોટા મોટા અધિકારીઓ આવું થોડી સેકન્ડ માટે પણ ન કરી શક્યા. આ છે એકાગ્રતાની તાકાત. આપણા બધાના મગજમાં એક વાત ફિટ કરી દેવામાં આવી છે કે જીવન એક રેસ છે. પણ શું એ સાચું છે? ચાલો આ સ્પર્ધાના ભ્રમને તોડીએ અને જીવનને જોવાનો એક નવો રસ્તો શોધીએ.
સદ્ગુરુની આ વાત સીધી દિલમાં ઉતરી જાય એવી છે. જો જીવન સાચે જ એક રેસ હોત તો બધા અંતિમ રેખા એટલે કે મૃત્યુ સુધી પહોંચવાની ઉતાવળમાં હોત, ખરું ને? આ એક જ વિચાર બતાવે છે કે જીવન એક રેસ છે એ વાત કેટલીક ખોખલી છે. તો પછી જીવનનો અસલી મતલબ શું? જીતવાનો નહીં, પણ અનુભવ કરવાનો. મનુષ્ય હોવાનો સૌથી મોટો લહાવો એ છે કે આપણે જીવનને બીજા કોઈ પણ પ્રાણી કરતાં અનેક ગણું ઊંડાણથી અનુભવી શકીએ છીએ. આપણો મુખ્ય હેતુ આ અનુભવની ગુણવત્તા વધારવાનો હોવો જોઈએ, કોઈને હરાવવાનો નહીં. અને હવે આપણે આખી ચર્ચાના કેન્દ્રમાં આવીએ છીએ. આ બધું કરવા માટેનું સૌથી પાવરફુલ ટૂલ કયું? એ છે આપણું ધ્યાન. અહીં આપણે સમજીશું કે જેને આપણે ફોકસ કહીએ છીએ અને અસલી ધ્યાન શું છે, એમાં કેટલો મોટો ફરક છે. આપણે ઘણીવાર ફોકસ અને ધ્યાનને એક જ માની લઈએ છીએ, પણ એમાં મોટો ફરક છે. જ્યારે આપણું ધ્યાન નબળું હોય ત્યારે આપણે બળજબરીથી કોઈ એક વસ્તુ પર ફોકસ કરીએ છીએ. પણ જો આપણું ધ્યાન એકદમ તીક્ષ્ણ હોય તો ફોકસ કરવાની જરૂર જ નથી પડતી. ધ્યાન એવી સ્થિતિ છે જ્યાં બધું જ એકસાથે વગર કોઈ પ્રયત્ને ગ્રહણ કરી શકાય છે. આ દર્શન જે ધ્યાનની વાત કરે છે તે છે ભેદભાવ રહિત ધ્યાન. એટલે શું? બસ એક કેમેરાની જેમ જે ખાલી જુએ છે, રેકોર્ડ કરે છે. એ કોઈ જજમેન્ટ નથી આપતો કે આ સારું છે, આ ખરાબ છે, આ ગમે છે, આ નથી ગમતું. બસ જેવું છે એવું જ જોવાનું. સાક્ષી ભાવ. તો સવાલ એ છે કે આવું શુદ્ધ ધ્યાન કેળવવું કઈ રીતે? જવાબ બહુ સિમ્પલ છે. જજમેન્ટ કરવાનું બંધ કરીને. જેને આપણે આપણા મનમાંથી સારું ખરાબ, ગમતું અણગમતું, કામનું નકામું જેવા લેબલ કાઢી નાખીએ છીએ, ત્યારે જ આપણું ધ્યાન એકદમ શુદ્ધ અને શક્તિશાળી બને છે. અને આ છેલ્લું ઉદાહરણ બધું જ ક્લિયર કરી દેશે. જ્યારે તમે રૂમમાં લાઇટ ચાલુ કરો ત્યારે શું લાઇટ એવું વિચારે છે કે મારે ખુરશી પર પ્રકાશ પાડવો છે પણ ટેબલ પર નહીં? ના, એ તો ભેદભાવ વગર આખા રૂમમાં ફેલાઈ જાય છે. બસ આપણું ધ્યાન પણ આવું જ હોવું જોઈએ. બધું જ જુએ, બધું જ ગ્રહણ કરે. તો આ આખી વાત પછી આપણે આ એક અંતિમ સવાલ પર આવીને ઊભા રહીએ છીએ. આપણી પાસે આ જીવનમાં સૌથી કિંમતી વસ્તુ છે, આપણું ધ્યાન. હવે પસંદગી આપણી છે. આપણે તેને ક્યાં લગાવીશું? બહારની દુનિયામાં? લોકો પર, વસ્તુઓ પર? કે પછી આપણી અંદર?